तो इंग्लिश નો ઠેકો ક્યાં થાય યાદ નજર પડતી હતી. હવે ઇંગ્લિશ નો ઠેકો આમ ઠેકો હોય તો નજર આમ જાય માં. ને એટલી દારૂની લત એનો કોઈ પાર નહીં માં. તમારા સાનિધ્ય પછી આવ્યો ને માં, આ દારૂની લત છૂટીને તમારી લત લાગી માં. પ્રેમ ભાવ ભક્તિ નહીં. અને રામ કોણ તા માં ખબર નથી માં. શમશાનમાં કોઈ જતો રામ બોલતો તો બીક લાગતી, હારું રામનું નામ લેશે. પણ હવે તો માં હવારે ઉઠીને રામ રામ ને હાજી બી રામ રામ, રાખો દાડો રામ રામ ને રામ માં. ખૂબ ખૂબ આભાર માં. રામ 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 માં. राम राम। मैं भी माँ 10-15 साल से दारू और मांस मटन सब कुछ खा रहा था। आपके सानिध्य आने के बाद में मैंने सब कुछ छोड़ दिया है माँ। कभी भी आज तक भी मैंने मांस मटन 8-9 महीने से आ रहा हूँ इधर आपके सामने में, हर संडे आ रहा हूँ। कभी छूट गया होगा, कभी भी नहीं खा रहा हूँ माँ। आपका आशीर्वाद चाहिए हमारे तो घर परिवार। मेरे फैमिली में मेरे मिसेज 2 बच्चे बाल बच्चे हैं और मेरे में से कोई भी नहीं खा रहा है। मेरे आशीर्वाद के बिना तो थोड़ी दारू छूटेगा। मैंने छोड़ दिया माँ, कभी नहीं। मैं शाम के टाइम हर रोज दारू के हट्टे पे ही रहता था। इलेक्ट्रिशियन हूँ मार, दारू हर जगह मेरे को दारू मांस मटन मिल जाता, लो बैठ जाई हूँ। दारू છોડાવવા માટે તો મોટા મોટા પેમ્પલેટ બોર્ડ માર્યા હોય. દારૂ છોડાવવા માટે મળો, દારૂ છોડાવવાના સ્પેશિયલિસ્ટ, આ બધું લખે ને. ભુવા હોય, તાંત્રિક હોય, ડોક્ટર હોય, આયુર્વેદિક વાળા હોય. પણ જો હું એવું કહું છું, મારા સાનિધ્યમાં તમે બાધક માનતાય નહીં રાખતા, છતાંય કદાચ આ મારો છાંયડો એવો છે ને, આ મારા આશીર્વાદ એવા છે ને કે તમને એવી પ્રેરણા થાય કે હવે પછી પીવો જ નહીં. ભલે राम माड़ी राम। आपके आशीर्वाद से और मेरा मकान का काम भी पूरा होना है। मेरा आपका आशीर्वाद ही चाहिए, यूं ही सोचा है। ભલે मेरा આશીર્વાદ. खुद का मकान ढाबा भी बन गया और दूसरी मंजिल का लेंटर का भी काम पूरा होने आया आपका। રામ રામ. राम 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 माँ। मैं 2 रविवार यहाँ से पहले भरा, तो मेरा पहले क्या, मैं बहुत दारू पीता था। तो यानी 2 रविवार से भरा, यानी मेरा पहले बहुत व्यसन था, यानी सिगरेट विमल यानी सब दारू वारू सब पीता था। तो हमने जब से 2 रविवार भरा तब से मेरा सब छूट गया माता जी। मेरा यानी भक्ति में मन लग गया, पहले मेरा भक्ति में मन नहीं लगता था। अभी 4था रविवार हो। हाँ, अरे यहाँ 2 रविवार मैंने भरा, पूरा सब छूट गया मेरा। अभी कुछ भी नहीं, तो गलत लोग के संग जो रहता था बैठता था, सब संगत छूट गया मेरा सब। राम राम माड़ी। રામ 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 માળી. માળી 1 વર્ષ થયા ઘણા હતા. પેલા બહુ દારૂ પીતો હતો. આમ એક એવો દિવસ નહીં, દારૂ પીધો, ગાંજો પીધો, લાગતો છું ને દારૂ પીતો હોય એવું. માં આ કણાઈને છૂટી ગયો ને માં. આ મારો ભાઈ નાનો ભાઈએ બાધા રાખી હતી કે નારિયોળ, એટલે છૂટી ગયો. મારો ભાઈ તો ભગવાન જેવો હોય ભાઈ, મારી માટે દારૂ છોડાયો. એટલે મારા ઘરના એમ કહેતા હતા કે આમ મળશે ને તો દારૂ નહીં છોડે. એ ખાલી એ મારા ભાઈ બહુ પહેલાં નહીં આવતો. મારો ભાઈ હું તો માનતો જ નહોતો. મારીનો વિડીયો જોયું હતું ને, હું કહું શું જોવે તું આ કરે. હું મા મમ્મીને બે મૂકો આના જેવો કાંઈ ના થાય. મા મમ્મી કાંઈ વિશ્વાસ નહોતો, કાંઈ છોડશે જ નહીં. દારૂ પીધો, ગાંજો પીધો, એક વ્યસન એવું નહીં કે મેં કર્યું નહીં. ગાંજો પાવડર બધું, ખાવામાં તો કોઈ વસ્તુ બાકી નહીં રાખી આપણે બધું. અત્યારે તો કોઈ વસ્તુ નહીં ખાતો અને કોઈ પીતો બી નહીં. કોઈ ભાઈબંધ છે ને એવા સંગ જતા રહે, આગળ દૂર જતા રહે. મારે પ્રવચનમાં કીધું કે દૂર જતા રહે, બધા દૂર જ ગયા. બસ 24 કલાક મેળડી મેળડી મેળડી. ભલે રામ. રામ રામ. મારો વિડીયો જોઈને શું કહેતો? મૂકવા વિડીયો નામ કાંઈ ના થાય. મૂકવા હું જ જોવા મળ્યો, હું જ આગળ આવવા મળ્યો. મારો ભાઈ નાનો ભાઈ આવે છે, મારો ભાઈ એક જ નારિયેળ માની તું. મારો ભાઈ હું દારૂ પીતો, મારો ભાઈ રોવે કે મારો ભાઈ જેમ આવું કરે, એમ ગાંડા વેડા કરે. મારો ભાઈ આવા વિડીયો થી કશું ના થાય એવું કશું ના થાય. મૂકવા તું આવી જો લે, તારો ભાઈ તો નહીં, આ તું આવી જો. મારો ભાઈ બેઠો હે, મારા ભાઈ જ મને લાવ્યો હે. મને તારા ભાઈ ને આશીર્વાદ. રામ રામ મારી. રામ રામ. રામ મારી રામ. 29 રવિવારથી હું આવું છું. મારી બેન મને લઈને આવી હતી. મારી બેન, મારી મમ્મી, અમે 3 જણા આવીએ છીએ. આપણે મારી ડેન્જર ડોન જ હતા પહેલાં. 29 રવિવાર, પણ જ્યાંથી માં તારા સાનિધ્યમાં આવું છું ત્યાંથી મેં દારૂ બંધ કર્યો છે. તો નહીં જ પીતો 29 રવિવારથી. અત્યારે આપણા મનમાં એવી પ્રેરણા, તું પુરુષ જ માં. દારૂ તો નથી પીતો પણ રવિવારના દિવસે કોઈના ઘરનું પાણી પણ નહીં. હું મારા ઘેર અને તારો ઉપવાસ કરું છું. પછી મારા ઘરવાળાના ઘરમાં નોનવેજ એવું ખાતા હતા. પછી મારી બેને બંધ કર્યું, પછી મારા મમ્મીએ બંધ કર્યું. અમે 3 મમ્મી બેન અમે ત્રણેય આવીએ છીએ.
પછી મારા પપ્પાએ અને મારા ભાઈએ અને મારા દાદી એમને બંધ કરી નાખ્યું, નથી ખાતા. મારા ઘેરમાં એક કૂતરો છે નાનો, પાડેલો છે. અમે એને લાયા હતા, નાનો હતો ને 1 મહિનાનો. મેં માતાને પ્રાર્થના કરી હતી કે મારી આના લીધે મારા ઘરમાં નોનવેજ આવે છે, તે માં તારી પ્રેરણા તારા આશીર્વાદથી મારી એ પણ નહીં ખાતો, એવી તારી દયા છે મારી. તો માં એના લીધે આવતું હતું અમારા ઘરમાં, પણ ત્યાં એનામાં એવો પરચો બતાવ્યો હતો તો એ પણ નહીં ખાતો. પણ માતાજીની સાનિધ્યમાં આવવાથી ઘણી બધી બદલાવ મારામાં પણ આવ્યું છે, અને આટલા બધા ભાવિકો આવે છે એમને પણ આવ્યું છે. અને માતાજી સારું બધાને આશીર્વાદ આપો એવી પ્રાર્થના. રામ રામ. હું 20 વર્ષથી દારૂ પીતો હતો. હા, મારે આજે 27મો રવિવાર છે. મેં હજુ સુધી નામ લખાવ્યું નથી, પણ મનથી ચેતસાઈ દારૂ મેં ગોવા પાણી બંધ કરાવો એ વસ્તુ અલગ છે, અને પોતાના જાત મહેનતથી પ્રવચન સાંભળીને દારૂ બંધ કરે એ વાત અલગ છે. ગોવાઓ 6 મહિના બંધ કરાવો, વર્ષ બંધ કરાવો, ફરી કઈ ટુકડા એટલે ચડેલો માણસ પાછો પડી જાય, ચડેલો માણસ પાછો પડી જાય. ત્યારે ગુંઠાલ નળીના પ્રવચન સાંભળીને ચેતસાથી આજે 25 રવિવાર થઈ ગયા, કઈ મચ્છી મટન ઈંડું કઈ ખાવાનું મન થતું નથી. બસ મારા ગુંઠાલ નળી વાળીને વાળી માં તારા ધંધા આવું માટે મારા આવવાના આનંદ છે. 30 કિલોમીટર માં આવું છું, હજુ નામ સુધી લખાવ્યું નથી. 20 વર્ષથી આ ના વેચવાનું વેચી નાખ્યું એટલે કહેવાનું મતલબ શું કહી શકું. મારી આગળ બોલાય એવું નથી, એવું બી વેચી નાખેલું છે. કેમ? મારું નામ અમરસિંહ છે. ત્યારે અમરસિંહ ની અંદર એક દારૂની કોઠી પડ્યા એટલે હું દહીં જ બની જાઉં. દહીં શું કરે કોઈ ખબર ના હોય. બોલ છું માફ કરજે મારા પ્રવચન ની અંદર બોલવાનો મોકો મળ્યો. આભાર છે. રામ મારી રામ. બોલો બોચર માને, બોલો એલી માને. આજ મારે 8મની વાતનું મેં દારૂ બંધ કર્યો છે. 8મ પહેલાં મેં એવો દારૂ પીધો છે કે રાત દિવસ 24 કલાક દારૂ વગર મને ચાલતું નહોતું, ખાવા વગર ચાલતું નહોતું. 8મનો છેલ્લો દિવસ અને મેં દારૂ બંધ કર્યો આ માળીના નામથી. જ્યારે મેં પહેલો રવિવાર ભર્યો ત્યારથી જ મારું પ્રવચન સાંભળ્યું અને મને એમ થઈ ગયું કે મારી આજથી હું દારૂ બંધ કરું છું. તને મેં બાધા આલી? ના મારી. તને કોઈ બંધન આલ્યું? ના મારી. તને કોઈ વચન લેવડાયું? ના મારી. તને કોઈ સંકલ્પ કરાવડાયો? ના મારી. તને કોઈ પાણી પીવડાયું? ના મારી. તો કેમ દારૂ તે બંધ કર્યો? હા મારી. મેં આજથી 8મના ત્રીજા દિવસે રવિવાર હતો, અને જે મારા આવતા હતા સગા સંબંધી એ લોકો મને અહીંયા લાવ્યા. અહીંયા લાવીને મને પ્રવચનમાં કીધું આ તારી માળી છે, આ તારી કુલદેવી છે. બરોબર, બહુચરના મેલેડી એ મારી કુલદેવી છે. અને એ પછી મેં દારૂ બંધ કર્યો, અને મારું આજ એવું લક્ષ્ય થઈ ગયું છે કે ધાર્યું કામ બધું થાય, જે ધારું એ કામ થાય. આજ હું 15 વર્ષથી હું ગાડી કરતો હતો રિક્ષા લાવવાનું, પણ મારી આજ 15 દિવસ થયા મારી રિક્ષા આવી ગઈ, પોતાની રિક્ષા આવી ગઈ મારી. હું તને બહુ મારું, મારા દિલથી બહુ મારા દિલથી મારું, અને રોજ સવાર સાંજ તારું નામ દઉં, તારા નામના ગુણ ગાઉં. રામ રામ. રામ મારી રામ.